નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, 23મી મેનો દિવસ વર્લ્ડ ટર્ટલ ડે એટલે કે વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવાય છે. આપણે જાણીએ છીએ કે કાચબો આપણી આજુબાજુમાં રહેતું એકદમ નિર્દોષ પ્રકારનું જીવ છે અને કાચબો છે ને ખાસ કરીને એની પાસેથી શીખવા જેવું ઘણું છે. એની વાત તો આપણે આગળ ઉપર કરીએ, પણ અમેરિકાની એક સંસ્થાએ 2000ની સાલમાં આ વાતની ઘોષણા કરી કે હવે 23મી મેનો દિવસ એ વિશ્વ કાચબા દિવસ તરીકે આખા વિશ્વમાં આપણે બધા સાથે મળીને ઉજવશું. અને એ અમેરિકન કાચબા બચાવ સંસ્થા એનું નામ છે. એણે આ એક મંત્ર આપ્યો, એક સૂત્ર આપ્યું અને 23મી મેનો દિવસ એ વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવાય છે. એવું કરવાનું કારણ શું? તો કાચબાની પ્રજાતિઓ લુપ્ત ન થઈ જાય, એના જે કુદરતી રહેઠાણો છે એના ઉપર માણસ કોઈ પ્રકારનું એન્ક્રોચમેન્ટ ના કરે, કોઈ પેશકદમી ના કરે, એના કુદરતી રહેઠાણો જળવાયેલા રહે અને એની પ્રજાતિઓ જે મુખ્ય પ્રજાતિઓ છે એ વિશ્વમાં કાયમ રહે. એટલા માટે આ સંસ્થાએ 23મી મેનો દિવસ વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી અને છેલ્લા 25 વર્ષથી એની ઉજવણી થઈ રહી છે. આ વખતે 26મું વર્ષ છે. આપણે જાણીએ છીએ કે કાચબો છે ને એ પૃથ્વી ઉપર 157 મિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલો જીવ છે. એટલે સાપ અને મગર, આપણે એવું માનીએ છીએ કે સાપ અને મગર છે પૃથ્વી ઉપર સૌથી શરૂઆતમાં આવેલા જીવો છે, પણ કાચબો એનાથી પહેલા આવેલો છે એવું જીવ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કાચબો છે એ સાપ અને મગર પહેલા પૃથ્વી ઉપર આવી ગયો હતો. એટલે 157 મિલિયન વર્ષ જૂનો કાચબો આ પૃથ્વીનો રહેવાસી છે. અને ખાસ કરીને એનું આયુષ્ય 80 થી લગભગ 200 વર્ષ જેટલું ધારવામાં આવ્યું છે. 80 વર્ષથી માંડીને 200 વર્ષ. અત્યારે પૃથ્વી ઉપર એક કાચબો સૌથી જૂનો હયાત છે, અસ્તિત્વમાં છે. એની ઉંમર છે 194 વર્ષ. એનું નામ છે જોનાધન. એ 194 વર્ષનો કાચબો આજે પણ હયાત છે. મોટા કાચબા 1 ફૂટથી લઈને 2 ફૂટ જેટલા લાંબા હોય છે અને એનું વજન 60 કિલોથી વધુ હોય છે. 65 કિલો 62 કિલો જેટલું એનું વજન હોય છે, જે કાચબા 2 ફૂટના હોય છે. એટલે બહુ વજનદાર, બહુ હેવી. બીજું આપણે જાણીએ છીએ કે આની ઢાલ જે છે, ઉપરનું જે એનું કવચ છે એ એટલું બધું મજબૂત હોય છે કે એના ઉપર કોઈ તલવારનો ઘા કરે, એના ઉપર કોઈ લાકડીનો કે હથિયારનો ઘા કરે તો પણ એને કાંઈ ના થાય. એટલા માટે આપણે ત્યાં યુદ્ધમાં જે ઢાલ તરીકે ઉપયોગ થતી એ કાચબાના ઉપરના કવચ હતા. પણ એનો અર્થ એ નહીં કે કાચબાનો શિકાર થાય, એનો અર્થ એ નહીં કે કાચબાના અસ્તિત્વ સામે જોખમ આવે, કારણ કે આ બધી જ ગુનાહિત પ્રવૃત્તિ છે. એટલે કોઈ કાચબાનો શિકાર નથી કરી શકતું, નહીં કરવો જોઈએ. એની સામે કાયદાઓ છે અને એના અસ્તિત્વને કોઈ પણ પ્રકારનું જોખમ નહીં થવું જોઈએ, કારણ કે એક ગુનાહિત પ્રવૃત્તિ છે ને એની સામે કાયદેસરની કાર્યવાહી વિશ્વના કોઈ પણ દેશમાં કરી શકાય છે અને થતી હોય છે. કાચબો માણસનો મિત્ર છે. જુઓ, બિલકુલ એ તમને નુકસાન નથી કરતો. એ આપણે આ ઘરમાં ઘૂસીને કોઈ આપણને નુકસાન નથી કરતો, ઉલટાનું આપણે એના ઘરમાં ઘૂસી રહ્યા છીએ અત્યારે. બીજું, કાચબા પાસેથી ઘણું શીખવા જેવું છે. સૌથી પહેલા તો એ ઉભયજીવી પ્રાણી છે, એટલે કે પૃથ્વી ઉપર એમ જ સરળતાથી શાંતિથી રહી શકે છે, પાણીમાં પણ એમ જ સરળતાથી શાંતિથી રહી શકે છે. એ બે જગ્યાએ રહી શકે છે. જો બધા પ્રાણીને આવી કુદરતે સુવિધા નથી આપી અથવા તો આ પ્રકારનું કુદરતે આ ગુણ નથી આપ્યો કે ભાઈ અમુક વસ્તુ છે, મગર છે તો પાણીમાં રહી શકે, સાપ છે તો પૃથ્વી ઉપર રહી શકે, જળ સાપ છે તો એ પાણીમાં રહી શકે છે. એટલે દરેક જીવોનું એક રહેઠાણ નક્કી કર્યું છે, પૃથ્વી અથવા પાણી અથવા વાયુ, આકાશ. પણ કાચબો છે એ બંને જગ્યાએ તમે એને પૃથ્વી ઉપર 100 વર્ષ રાખો તો રહી શકે, પાણીમાં 100 વર્ષ રાખો તો રહી શકે, અથવા બે જગ્યાએ 50-50 વર્ષનો ગાળો એને કાઢવો હોય તો કાઢી શકે છે. એટલે આ એક બહુ મોટું અનુકૂલન. બીજું, પાણીમાં પણ જો આપણે ત્યાં મીઠું પાણી અને ખારું પાણી, દાખલા તરીકે સમુદ્રનું પાણી છે તો ખારું છે, નદીઓ છે, ડેમ છે, ઝરણા છે તો એ મીઠું પાણી છે. તો કાચબો બે પાણીમાં રહી શકે છે. એ સમુદ્રમાં પણ રહી શકે છે, ખારા પાણીમાં, નદીમાં, તળાવમાં,
વોંકડામાં મીઠા પાણીમાં પણ રહી શકે છે, ઝરણામાં રહી શકે છે, ધોધમાં રહી શકે છે. તો એની પાસેથી સૌથી મોટો શીખવા જેવો ગુણ સૌથી પહેલા હોય તે અનુકૂલનનો છે, કે કોઈ પણ પરિસ્થિતિમાં જીવી જવું, કોઈ પણ પરિસ્થિતિમાં ચલાવી લેવું. પાણીમાં ચલાવી લઈએ, મીઠા પાણીમાં ચલાવી લઈએ, ખારા પાણીમાં ચલાવી લઈએ, પૃથ્વી ઉપર ચલાવી લઈએ. તમે જુઓ કેટલું મોટું અનુકૂલનનો ગુણ છે. અને આપણે એક નાની મુશ્કેલી આવે તો ખીન થઈ જાય, ગુસ્સે થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, ખલેલ પડી જાય આપણી લાઈફમાં. ઓહો, આમ નહોતું થવાનું, નામ થયું, મને આમ ના ફાવે, મને આમ ના ફાવે. તો આ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ ત્યારે કાચબા પાસેથી સૌથી શીખવા જેવો ગુણ છે અનુકૂલનનો. કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળ થઈ જવું, પાણીમાં અનુકૂળ થઈ જવું, મીઠા પાણીમાં થઈ જવું, ખારા પાણીમાં થઈ જવું, જમીન ઉપર થઈ જવું. કાચબાની જે એક વાર્તા આવે છે, બાળ વાર્તા, એમાં તો કોઈકે એમ કીધું, એટલે આ તો વાર્તા છે એની, ખાલી મસ્તી એક ઝલક આપું છું, કે બાળકોને શીખવવા માટે, સમજાવવા માટે, અથવા બાળકોને મોટા થઈને અનુકૂલન કેમ સાધવું એના માટે આ વાર્તા કહેવાતી હોય છે. કે કાચબાને કોઈકે એમ કીધું કે આ કાચબાને પાણીમાં ગમે છે ને, તો એને બહાર કાઢો, એને જમીન ઉપર રાખો. એટલે જમીન ઉપર રાખ્યો. તો કાચબો કે મને તો અહીં મજા આવે છે. કોઈકે કીધું કે એને જમીન ઉપર મજા આવે છે ને, એને હવામાં ઉછાળો એટલે એને ખબર પડે. તો કાચબાને હવામાં ઉછાળ્યો તો હસવા માંડ્યો, કે હા રે, મને તો હવામાં મજા આવે છે. તો આ લોકો કહેવાય એનું કરવું શું? એને પાણીમાં મજા આવે, હવામાં મજા આવે, જમીન ઉપર મજા આવે, આને રાખવો ક્યાં? આને તો બધી મજા જ આવે છે. તો કાચબો અનુકૂલન કરવાનું શીખવે છે. મતલબ કે આપણે તરત જ કોઈ પણ પરિસ્થિતિથી ડિસ્ટર્બ થઈ જાય, તરત જ ક્રોધિત થઈ જાય, ઘાંઘા થઈ જાય, એવું નહીં કરવું. કોઈ પણ જગ્યાએ જે પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો એમાં અનુકૂલન સાધી લેવું, મજા આવે છે, બસ. તો આ કાચબા પાસેથી શીખવા જેવો પહેલો ગુણ છે અનુકૂલનનો. બીજો એનો ગુણ છે, કાચબો છે એ અનુકૂલન છે. બીજો એનો ગુણ છે સ્થિત પ્રજ્ઞતા. તમે જુઓ કે કાચબો, એને સેજ પણ મુશ્કેલીનો સમય આવે, કાચબો ચાલ્યો જાય છે, ઊભો છે, તમે એને સેજ ટચ કરો, નુકસાન કરવાની અમસ્તુ કુતૂહલતાથી તમે એના ઉપર હાથ મૂકો, ટચ કરો, કંઈ એને પગ અડાડો, હાથ અડાડો, અથવા બાળક છે એને રમાડવા માટે લે, તો કાચબો તરત જ પોતાના હાથ, પગ, પોતાની ગરદન તરત જ સંકેલી લે. એટલે જે એની ઢાલ હોય છે, જે કવચ, એની અંદર લઈ લે. એ જેવો એને એમ લાગે કે મુશ્કેલીનો સમય આવ્યો છે, કોક મને અડે છે, કોક મને નુકસાન કરી શકે છે, કોક મને હેરાન કરી શકે છે, તરત જ પોતાના અંગો સંકેલી લે, ઢાલની અંદર પોતે સંકેલાઈ જાય. અને પછી એ સ્થિત પ્રજ્ઞ થઈ જાય. પછી એની ઢાલ તો મજબૂત છે, એને તો કોઈ નુકસાન કરી જ નથી શકવાનું. તો કાચબા પાસેથી સ્થિત પ્રજ્ઞતા, તરત જ પોતાના અંગો સંકેલી લેવા. તો આ ભગવાન કાચબાનો તો ઉલ્લેખ ગીતામાં પણ કર્યો છે. તમે જુઓ, હા, ગીતાના શ્લોક યાદ કરો. અર્જુને જ્યારે પૂછ્યું ભગવાન શ્રી કૃષ્ણને, પોતાનું મન જ્યારે ચંચળ થઈ ગયું, આમ કરવું કે આમ કરવું, આમ ના કરવું, આમ ના કરવું, આ તો મારા સગાઓ છે, આ તો મારા કાકા કુટુંબ છે, મામા મોસાળ છે, એની સામે કેમ લડવું? આ જ્યારે પ્રશ્નો આવ્યા ત્યારે ભગવાનને જ્યારે અર્જુને પ્રશ્ન કર્યા, ઘણા બધા પ્રશ્નો કર્યા, અર્જુન બેસી ગયો ધનુષ મૂકીને, ત્યારે ભગવાનને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. એક સરસ મજાનો શ્લોક છે ગીતામાં. કૃષ્ણને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિસ્થસ્ય કેશવ, સ્થિત ધીહિ પ્રભાષેત કેમ, કિમાસિત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞ કોને જાણવો, એની પરિભાષા શું? એ કેમ ચાલે, કેમ બોલે, કેમ ઉઠે, કેમ પોતાનું કર્મ કરે? સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા મને કરી દો. ત્યારે ભગવાને જે વ્યાખ્યા કરી એનો સાર કહી દઉં. એણે કીધું કે કાચબો જેમ અંગોને સંકેલી લે છે, એમ પોતાની માયા, પોતાની મમતા, પોતાની ઈર્ષા, ક્રોધ, લોભ, મોહ, જે ષડ રીપુઓ છે, 6 ભાવો આપણા મનના, જે આપણને નુકસાન કરે છે, એ ભાવોને સંકેલી લે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. મોહમાં ન પડે, માયામાં ન પડે, લોભમાં ન પડે, ક્રોધ ન કરે, અભિમાન ના કરે. તો 6 પ્રકારના શત્રુઓને સંકેલી લે પોતાની અંદર, કાચબાની જેમ, કાચબો જેમ અંગો સંકેલી લે છે, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો કાચબાને ભગવાને કોઈને કોઈ રીતે સ્થિત પ્રજ્ઞની ઉપમા આપી છે, અને એના જેવા તમે થઈ જાઓ એવું અર્જુનને કીધું છે. તો આ સ્થિત પ્રજ્ઞતાનો ગુણ પણ આપણે શીખવા જેવો છે કાચબા પાસેથી. અનુકૂલન સાધવાનો ગુણ, અત્યારે આપણને 2 વસ્તુની બહુ જરૂર છે માણસને, કારણ કે આપણે અનુકૂલન નથી સાધી શકતા. એસી વગર મને ચાલે નહીં,
કાર વગર મને ચાલે નહીં, હું તડકામાં 1 મિનિટ બહાર ના રહી શકું, આવા ભોજન વગર મને ચાલે નહીં, મને રાત્રે આટલા વાગ્યા સુધી જાગવું પડે, મને સવારમાં વહેલું ઉઠવું ના પડે. કેટલી બધી મુશ્કેલીઓ આપણે ઊભી કરી દીધી છે. એવું નહીં, અનુકૂલન સાધી લેવું પડે, જે જમવાનું હોય એ જમી લેવું પડે, જે પરિસ્થિતિ હોય એ ચલાવી લેવી પડે, એને કહેવાય અનુકૂલન. તો કાચબો આ શીખવાડે છે. બીજું સ્થિત પ્રજ્ઞતા, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય, તરત જ આપણે પોતાની વાત સાચી, તમે બધા ખોટા, હું જ સાચો, ક્રોધિત થઈ જાય. તો આ બધી પરિસ્થિતિમાંથી સ્થિત પ્રજ્ઞ કેમ થવું એ કાચબો શીખવાડે છે. એવું ભગવાન કૃષ્ણએ ગીતામાં અર્જુનને કીધું છે કે તું કાચબાની જેમ સ્થિત પ્રજ્ઞ થઈ જા. તો અચ્છા, એટલે શાસ્ત્રોમાં કાચબાનો ઉલ્લેખ, હું વાત એ કરતો તો ગીતાજીમાં કાચબાનો ઉલ્લેખ છે, ભગવાને કર્યો છે. બીજું કુર્મ અવતાર, આપણે ત્યાં જે ભગવાનના અલગ અલગ અવતારો થયા, જે જુદા જુદા દશાવતાર આપણે ત્યાં કહીએ છીએ, 10 અવતાર ભગવાનના આપણે ગણીએ છીએ. તો એમાં એક અવતાર છે કુર્મ અવતાર, એટલે ભગવાને કાચબાનો અવતાર લીધો, કાચબાનું રૂપ લીધું. વાત એમ છે, કાચબાનું રૂપ લીધું હશે કે કેમ આપણને ખબર નથી, પણ વાત એમ છે કે કાચબાના રૂપે આપણને શીખવાડ્યું ભગવાને, આપણને એક સંદેશો આપ્યો કે તમે કાચબાની જેમ અનુકૂલન સાધવાવાળા અને સ્થિત પ્રજ્ઞ થઈ જાજો. તો આ વસ્તુ કાચબો લાખો વર્ષથી આપણી વચ્ચે છે, માણસનો મિત્ર છે, માનવ જાતનો મિત્ર છે, કોઈને નુકસાન કરતો નથી. આપણે એને બિલકુલ નુકસાન ના કરીએ, એના રહેઠાણને નુકસાન ના કરીએ, એનો ક્યારેય શિકાર નહીં થવો જોઈએ. ગુજરાતમાં 4 પ્રજાતિના કાચબા વસે છે, 4 પ્રજાતિના ગુજરાતમાં છે. આપણો જે દરિયાકાંઠો છે ત્યાં 4 પ્રજાતિના કાચબા છે. એમાં દ્વારકાનો જે જિલ્લો છે, દ્વારકા વિસ્તાર, દેવભૂમિ દ્વારકા, ત્યાં દરિયાકાંઠે લીલા રંગના કાચબા, ગ્રીન કલરના કાચબા છે, અને એ મોટી સંખ્યામાં ત્યાં જોવા મળે છે. મોટી પ્રજાતિમાં ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રીન કાચબા વસે છે. એ જ રીતે ઓખામઢી અને નાવદરા, આપણા સૌરાષ્ટ્રના 2 વિસ્તારો છે ગુજરાતના, ઓખામઢી અને નાવદરા, ત્યાં જંગલ વિભાગે કાચબાના ઈંડા ઉછેર કેન્દ્રો શરૂ કર્યા છે, અને એના બચ્ચાઓના ઉછેર, કાચબાની સંખ્યા વધે, કાચબાની પ્રજાતિ લુપ્ત ન થાય આપણે ત્યાંથી ગુજરાતમાંથી, એટલા માટે વન વિભાગ આ કામ કરે છે. ઓખામઢી અને નાવદરામાં કાચબાના ઈંડા ઉછેરીને એના બચ્ચાનો ઉછેર કરે છે. તો બસ આ સંરક્ષણ આપણે કાચબાનું કરવું જોઈએ. શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે, માણસનો મિત્ર છે, આપણને એકેય રીતે નુકસાન કરતા નથી. એ કાચબાને આપણે નુકસાન ના કરીએ, એની પાસેથી શીખવા જેવા જે ગુણોનો મેં ઉલ્લેખ કર્યો, એ ગુણો અને બીજા પણ ગુણો હશે એ આપણે શીખીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.